જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીની વ્રતકથા સાંભળવાના છીએ। તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો। પુત્ર પ્રાપ્તિની ઈચ્છા માટે કરવામાં આવતી એકાદશી એને પુત્રદા એકાદશી તરીકે આપણે ઉજવવાની છે। તો સર્વપ્રથમ આ એકાદશી ક્યારે આવે છે તેની વિગતો હું તમને જણાવી દઉં, ત્યારબાદ આપણે આ એકાદશીની વ્રત કથા સાંભળીશું। તો પુત્રદા એકાદશીની શરૂઆત એ 9 જાન્યુઆરીના રોજ બપોરે 12:22થી શરૂ થઈ 10 જાન્યુઆરીના રોજ 10:19 કલાક સુધી આ એકાદશી રહેવાની છે। પંચાંગ મુજબ એકાદશી 10 જાન્યુઆરીના દિવસે રહેવાની છે, એટલે આ એકાદશીનું વ્રત પણ આપણે 10 જાન્યુઆરીના દિવસે કરવાનું રહે છે। ત્યારબાદ 11 જાન્યુઆરી બીજે દિવસે તેના પારણા કરવાના રહે છે। વ્રતના પારણા માટેનો શુભ સમય આપણે જાણીએ તો તે સવારના 7:15થી 8:21 સુધી કરવામાં આવશે। તો આ સમયગાળા દરમિયાન પુત્રદા એકાદશીના વ્રતના પારણા કરવા। મિત્રો, હવે શ્રવણ કરીએ પુત્રદા એકાદશીની વ્રત કથા। પુત્રદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી વ્રતનો સંકલ્પ કરી વિષ્ણુ પૂજા કર્યા બાદ આ કથા સાંભળવાની હોય છે। બાળકના સુખ, સારા સ્વાસ્થ્ય, પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા બધા ઉપવાસ કરવામાં આવે છે। તેમાંથી એક છે પુત્રદા એકાદશી વ્રત। તેના નામ પ્રમાણે આ એકાદશી વ્રત પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રત કરનારનો ખાલી ખોળો જલ્દી ભરાઈ જાય છે, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે। તો આવો જાણીએ પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવતી પુત્રદા એકાદશીની વ્રત કથા। બોલીએ વિષ્ણુ ભગવાન કી જય। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। બોલીએ કૃષ્ણ ભગવાનની જય। બોલીએ બાલ ગોપાલની જય। પૂર્વકાળની વાત છે। ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા। એમની રાણીનું નામ ચંપા હતું। રાજાના ઘણા સમય સુધી વંશવેલો ચલાવનાર પુત્ર પ્રાપ્તિ ન થઈ, આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા। રાજાના પિતૃઓ તેમના આપેલ જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા। રાજા પછી એવું કોઈ નથી કે જે તમારું તર્પણ કરે, આમ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા હતા। એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા। પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર ન હતી। મૃગ અને પક્ષીવાળાએ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા। માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ આવતો હતો, ક્યાંક ઘુવડનો અવાજ આવતો હતો, જ્યાં ત્યાં રીંછ અને મૃગો દેખાઈ રહ્યા હતા। આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા। એવામાં બપોરનો સમય થયો। રાજાને ખૂબ ભૂખ અને તરસ સતાવવા લાગી। રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા। રાજાના પુણ્ય પ્રતાપે એક સુંદર સરોવર તેમને દેખાયું। એ સરોવરની નજીક મુનિઓના ઘણા આશ્રમો તેણે જોયા। તે સૌભાગ્યશાળી હતા। રાજાએ એ આશ્રમ તરફ જોયું અને એ સમયે શુભ સૂચના આપનારા શુકનો થવા લાગ્યા। રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યું। ખરેખર એ ઉત્તમ ફળની પ્રાપ્તિની એમને ખબર આપી રહ્યા હતા। સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા। એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો। તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા। જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, હે રાજન, અમે તમારા પર પ્રસન્ન છીએ। રાજા બોલ્યા, આપ કોણ છો? આપના નામો શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો। મુનિઓ બોલ્યા, હે રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ। અહીં સ્નાન માટે આવ્યા છીએ। મહા મહિનો નજીક આવ્યો છે, આથી 5મા દિવસે મહા મહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે। આજે પુત્રદા નામની એકાદશી છે। વ્રત કરનારા મનુષ્યને પુત્ર આપે છે। રાજાએ કહ્યું, હે વિશ્વદેવગણ,
જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો. મુનિ બોલ્યા, રાજન, આજના દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂરથી પુત્ર પ્રાપ્તિ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ પ્રમાણે મુનિઓના કહેવાથી રાજાએ આ ઉત્તમ પ્રકારનું વ્રત કર્યું. મહર્ષિઓના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી 12ના દિવસે પારણા કરી મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવી રાજા પોતાના ઘરે આવે છે. ત્યારબાદ રાણીએ ગર્ભધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રને પ્રાપ્તિ થઈ. તેણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કર્યા. એ પ્રજાપાલક બન્યો. આ રીતે પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત આપણે જરૂર કરવું જોઈએ. મેં લોકોના હિત ખાતર તેનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી પણ સ્વર્ગ પ્રાપ્તિ કરે છે. અને આ મહાત્માને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ પણ આપણને મળે છે. તો મિત્રો, જેમ સુકેતુમાન રાજાને આ વ્રત ફળ્યું, એમ આપ સૌ લોકોને આ વ્રત ફળે તેવી ભગવાન વિષ્ણુને, ભગવાન બાલકૃષ્ણને પ્રાર્થના કરીએ. તો મિત્રો, આ હતી પુત્રદા એકાદશીની વ્રત કથા. આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો. આ વિડીયો ગમ્યો હોય તો આપના સગા સંબંધીને જરૂરથી શેર કરજો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.